નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશાહ કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 ની અંતર્ગત આપણો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ 1. તો કે યસ, ચલો પ્રીવિયસ વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોન છે એની વાત કરી હતી. ટાઈમ લોન છે, જોઈન્ટ લોન છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લોન છે. તો આ બધાની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આગળ એના અંતર્ગત જ આપણે વાત કરીએ છીએ આગળ કે છે એ શું આપણને જોવા મળે છે, એમાં ચેન્જીસ કેવા જોવા મળે છે. તો કે યસ, ચલો તો એની અંતર્ગત વાત કરીશું. તો કે યસ, ચલો એને કન્ટિન્યુ કરીએ છીએ આગળ આપણે. ચલો આજે આપણે વાત કરવાના છીએ તો કે જે લોન છે એના અંતર્ગત જે ફોર્મ ઓફ ક્રેડિટ છે આપણે કમ્પ્લીટ કર્યા હતા ને એને કન્ટિન્યુ કરીએ છીએ આગળ. સબસિડરી ફંક્શન. હવે જે સબસિડરી ફંક્શન કયા છે, આપણે મેઇન ફંક્શન બધા જ છે એ કમ્પ્લીટ કરી ગયા છીએ. તો કે યસ, સમજાય વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ બેંક એ છે એ આપણી અંતર્ગત બધા જ કમ્પ્લીટ કરી ગયા છીએ. હવે સબસિડરી ફંક્શન કયા છે તો એની આપણે વાત કરીશું. ઇન સબસિડરી ફંક્શન ઓફ કોમર્શિયલ બેંક, તો કોમર્શિયલ બેંકના જે સબસિડરી ફંક્શન છે તે એજન્સી સર્વિસ આર ઇન્ક્લુડેડ. તો એક એજન્સી તરીકે કામ કરે છે, એજન્સી સર્વિસ પૂરી પાડે છે. These subsidiary service are called agency service because આ જે એજન્સી સર્વિસ છે એટલે કે સબસિડરી સર્વિસ છે તેને એજન્સી સર્વિસ કહેવામાં આવે છે, કારણ કે these services and functions make banks agent of the customer. શું કામ? તો કે because these service and function make bank agents of the customer. મતલબ શું કે છે, બેંક છે ને એક એજન્ટ તરીકે કામ કરતું હોય છે કસ્ટમરની સાથે, એટલા માટે તેને સબસિડરી ફંક્શન અથવા તેને એજન્સી સર્વિસ ફંક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે યસ, એના અંતર્ગત સબસિડરી ફંક્શન કયા હોય છે તો એનો ફર્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો એનો ફર્સ્ટ ટાઈપ છે ધ ફંક્શન ઓફ પેમેન્ટ એન્ડ કલેક્શન. તો પેમેન્ટ કઈ રીતના થતું હોય છે અને એનું કલેક્શન કઈ રીતના થતું હોય છે એની ચર્ચા આપણે કરીશું. ચાલો, કોમર્શિયલ બેંક્સ મેક પેમેન્ટ્સ એન્ડ કલેક્શન ઓન બિહાફ ઓફ ધ કસ્ટમર થ્રુ check and bills of exchange. Suppose if a customer writes a check from his account. તો શું કે છે, કોમર્શિયલ બેંક છે એ તો પેમેન્ટ અને કલેક્શન કરતી હોય છે કસ્ટમરની જગ્યાએ ચેક અને બિલ ઓફ એક્સચેન્જ દ્વારા. તો કે યસ, આપણે ચેક છે એ નોર્મલી આપણે ખબર જ છે, અને બિલ ઓફ એક્સચેન્જ એટલે શું તો એની આપણે વાત કરી હતી. તો કે યસ, કે બે કોઈ કસ્ટમર છે એ અને મર્ચન્ટ છે એ બંને વચ્ચે શું થતા હોય છે તો કે એક એક્સચેન્જનું એક બિલ બને છે અને એના આધારે એને લોન પ્રાપ્ત થતી હોય છે. તો આ વાત કરી હતી. પછી તો એમ કે છે હવે અહીંયા સપોઝ ઇફ એ કસ્ટમર રાઇટ્સ અ ચેક ફ્રોમ હિઝ એકાઉન્ટ, કસ્ટમર પોતાના એકાઉન્ટમાંથી ચેક લખે છે ત્યારે ધ બિયરર કેન get money if it is written properly if the client writes it to pay debts to a person or firm. જો કસ્ટમર છે એ પોતાના એકાઉન્ટમાંથી ચેક લખે છે અને જેને મેળવનાર વ્યક્તિ છે એનું પ્રોપરલી છે એ ક્લાયન્ટનું લેબલ હોય એનું અને એનું જે પર્સનનું નેમ છે, ફોર્મ છે એ પ્રોપર હોય તો એને પેમેન્ટ મળી જાય છે. ધ બેંક્સ પે ધ અમાઉન્ટ, તો બેંક છે એને પે અમાઉન્ટ આપી દે છે. ઇન ધ સેમ વે, એવી જ રીતના ઇફ ધ કસ્ટમર સેન્ડ્સ ચેક ટુ બેંક, કસ્ટમર છે એ ચેક સેન્ડ કરે બેંકને ત્યારે ટુ ડિપોઝિટ ઇન હિઝ એકાઉન્ટ સેન્ડ બાય અધર પાર્ટી ફોર પેમેન્ટ ઓફ હિઝ બિલ. તો કે યસ, એટલે કે જે રીતના હું મારી બેંકની અંદર મારા એકાઉન્ટમાં જમા કરાવું છું પૈસા, તેવી જ રીતના કોઈ બીજા વ્યક્તિ પણ મારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકે છે. તો કે યસ, ચલો ધ બેંક્સ કલેક્ટ્સ ધ અમાઉન્ટ એન્ડ ડિપોઝિટ ધ મની. તો એવી રીતના બેંક કલેક્ટ કરે છે આ જે ચેક છે તે અને તેમને તમારા એકાઉન્ટની અંદર જમા કરાવી દે છે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે શું કહે છે કે કોઈ પર્સન તમારા બેંકની અંતર્ગત તમારા એકાઉન્ટમાં જમા કરાવે કોઈ ચેક દ્વારા, તો એ છે એ કલેક્ટ કરે છે અને આપણા એકાઉન્ટમાં એને જમા કરાવી દે છે. મતલબ આ એક એજન્સી જેવું કામ થયું બેંકનું. તો કે યસ, thus the function of payment and collection through check and bill of exchange by banks is very important. તેથી આ જે કલેક્શન થાય છે અને પેમેન્ટ થાય છે એ આપણા બેંક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ચેક દ્વારા અને બિલ ઓફ એક્સચેન્જ દ્વારા થાય છે તે તો આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? બહુ જ બેઝિક વાત કરી છે, બહુ જ સિમ્પલ વાત અહીંયા આપણને સમજાવી છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. બિસાઇડ ધેસ
તો besides this, the banks also make payment on behalf of the customer to premium of insurance, rents, subscription, income tax, telephone bill, electricity bill, etc. ચલો besides this એટલે કે આની સિવાય પણ શું કરે છે તો બેંક છે કામ કરે છે તો બેંક also make payment બેંક છે also payment કરે છે કોની જગ્યાએ કસ્ટમરની જગ્યાએ કયું કયું તો પ્રીમિયમ ઓફ ઇન્સ્યોરન્સ તો ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ આવે છે તે રેન્ટ્સ જે ભાડું હોય છે તે હોમ લોનનું છે કે કોઈ પણ સબસ્ક્રિપ્શન તો સબસ્ક્રિપ્શન કોઈ કરેલું હોય તે પછી ઇન્કમ ટેક્સ છે આઈટી જે ભરે છે એ અને ટેલિફોન બિલ ઇલેક્ટ્રિસિટી બિલ આ બધું જ છે એમના દ્વારા થતું હોય છે બેંક અલ્સો કલેક્ટ સેલેરીઝ બેંક છે એ તો કે આ તો સેન્ડ કરવાની વાત થઈ આપણે વાત કરી એ પણ હવે બેંક છે એ કલેક્ટ પણ કરતું હોય છે શું કરતું હોય છે તો કલેક્ટ સેલેરીઝ પેન્શન્સ ડિવિડન્ડ્સ ઇન્ટરેસ્ટ રેન્ટ પ્રોમિશન નોટ્સ એક્સેટ્રા તો હવે શું કહે છે તો બેંક છે એ કલેક્ટ કરે છે જે ડિફરન્ટ ટાઈપની આપણી સેલેરી છે એ તો કે સ્ટાફ હોય એમ્પ્લોય હોય ત્યાં એના લેબર હોય બધાની સેલેરી છે એ મોસ્ટ ઓફ ક્યાંમાં થતી હોય છે બેંકની અંદર હવે ઓનલાઈન થઈ ગયું એટલે તો કે યસ અને પેન્શન તો પેન્શન પણ આપણો બેંકમાં જમા થાય છે ડિવિડન્ડ્સ મળે છે એ પણ આપણો બેંકમાં જમા થાય છે અને ઇન્ટરેસ્ટ તો પણ તમારો બેંકમાં જ જમા થાય છે અને રેન્ટ છે એ હવે ઓનલાઈન થઈ ગયું એના કારણે તો એમાં જમા થતું હોય છે અને પ્રોમિસરી નોટ્સ તો કે જેને આપણે પી નોટ્સ કહીએ છીએ તે પણ તેમાં જ જમા થતી હોય છે ફોર ધ ક્લાયન્ટ્સ ફોર ડુઈંગ સો તો એની કરવા માટે ધ બેંક કેન અર્ન સમ મની બેંક છે એ મને તે પૈસા કરવા જરૂરી હોય છે મતલબ આ બધું કાર્ય કરે છે તો બેંકને પણ એની માટે પૈસા જોતા હોય છે પીપલ ઓલ્સો ડેવલપ્ડ ફિલિંગ ઓફ ગુડ વિલ એન્ડ ફેથ ઇન બેંક પીપલ છે એ પોતાની જે છે એ ફિલિંગ સારી હોય છે બેંક પ્રત્યે તો કે ગુડવિલ સારી છે અને ફેથ ઇન ધ બેંક અને એને ટ્રસ્ટેડ છે તો કે યસ એઝ અ રિઝલ્ટ ધ બેંક એક્ટિવિટી ડેવલપ્સ સચ અ ફંક્શન હેલ્પ ઇન ડેવલપિંગ બેન્કિંગ બિઝનેસ બેંક એક્ટિવિટી છે ને ડેવલપ કરે છે કોને તો ડેવલપિંગ બેન્કિંગ બિઝનેસ છે તેને હાવેવર ધ કસ્ટમર્સ શુડ બી ક્લિયર રિગાર્ડિંગ ટર્મ્સ એન્ડ કન્ડિશન પાર્ટી પ્રી ટ્રેનિંગ ટુ ઇટ આવે છે ત્યાં આઈટી ઇટ તો એમ કે છે જ્યારે પણ આના માટે તો એને ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ સમજાવી દેવામાં આવતી હોય છે જ્યારે આ પણ કસ્ટમર જ્યારે આ પ્રોસેસર ચાલતી હોય છે ત્યારે ચલો સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો પેમેન્ટ અને કલેક્શનની વાત થઈ ગઈ તો હવે સેકન્ડ પોઈન્ટ કયો છે તો એની વાત કરીએ સબસિડરી ફંક્શનમાં તો પરચેસ એન્ડ સેલ ઓફ સિક્યુરિટીઝ તો આપણે પરચેસ અને સેલ ઓફ સિક્યુરિટી કઈ રીતના કરીએ છીએ એની ચર્ચા કરી સબસિડરી ફંક્શનની અંદર ઓન બિહાફ ઓફ ધેર ક્લાયન્ટની જગ્યાએ બેંક બાય એન્ડ સેલ શેર તો બેંક છે એ ખરીદી શકે છે શેર અને વેચી પણ શકે છે સ્ટોક એન્ડ અધર સિક્યુરિટી તો સ્ટોક માર્કેટની અંદર અને એની બીજી સિક્યોરિટી છે એ પણ ખરીદી અને વેચી શકે છે ક્લાયન્ટની જગ્યાએ બેંક્સ હેવ ટુ કેરી આઉટ ધેસ ઇન્સ્ટ્રક્શન હેઝ ગિવન બાય ધેર ક્લાયન્ટ તો ક્લાયન્ટ દ્વારા કહેવામાં આવેલી ઇન્સ્ટ્રક્શનને બેંક ફોલો કરતું હોય છે when the client instructs the banks to buy share or stock જ્યારે બેંક છે એ ક્લાયન્ટ છે બેંકને કહે કે બાય કરવું છે શેરને અથવા સ્ટોક કરવું છે ત્યારે ખરીદવું હોય ત્યારે they should buy them through the brokers immediately અને ક્લાયન્ટ જેવો કહેશે કે મારે આ શેર ખરીદવો છે યા આ સ્ટોકમાં તો કે મારે પરચેસ કરવું છે તો બેંક ઇમિડિયેટલી તેમાં બ્રોકર જોડે શું ખરીદી લેશે તો તે શેર છે તેને ખરીદી લેશે પેમેન્ટ્સ શુડ બી મેડ ડિબેટિંગ ઇન ક્લાયન્ટ્સ એકાઉન્ટ અને છે એ પેમેન્ટ આવે છે એ ડાયરેક્ટ છે એ કેમાંથી કપાય છે તો જે આપણા કસ્ટમર હતા મતલબ ક્લાયન્ટ છે જે એનામાંથી એકાઉન્ટમાંથી આ છે એક પેમેન્ટ કટ થઈ જાય છે ડિબેટ થઈ જાય છે તો કે યસ સમજાય એટલે કે છે એ અહીંયા એવું કહેવા માંગે છે કે કોઈ પર્સન એક વ્યક્તિ છે એ બેંકની અંદર એનું એકાઉન્ટ છે અને ઇમિડિયેટલી એને શેર ખરીદવા છે તો એ ડાયરેક્ટ બેંકને કોન્ટેક્ટ કરશે અને બેંક છે ઇમિડિયેટલી બ્રોકરને કોન્ટેક્ટ કરીને તે તમારા શેર ખરીદી લેશે અને તમારા એકાઉન્ટમાંથી છે એ પેમેન્ટ એમાંથી ડેબિટ થઈ જશે સમજાય એટલે કે તમારે છે આટલું કામ આ કામ પણ બેંક કરતી હોય છે ઇન સેમ વે તેવી જ રીતના when the client instruct the bank to sell stocks મતલબ જ્યારે તમારો સ્ટોક છે એને સેલ કરવો છે શેર છે એને સેલ કરવા છે ત્યારે it must sell through brokers અને આ છે એ પણ જરૂરી છે બ્રોકર દ્વારા જ એને સેલ થાય and credit the amount in client's account અને એવી જ રીતના જે સેલ કર્યા ને એનું જે ક્રેડિટ આવ્યું છે એ તમારા એકાઉન્ટની અંદર જમા થઈ જાય છે all this transaction should be intimated
ટુ ધ ક્લાયન્ટ્સ, અને બધા જ ટ્રાન્ઝેક્શન છે એ તો કે આપણા ક્લાયન્ટની સાથે શેર થતા હોય છે. વેન ધ બ્રોકર સેલ સિક્યુરિટીઝ, જ્યારે બ્રોકર છે એ સેલ કરતો હોય સિક્યુરિટીઝને ત્યારે ધ બેંક્સ કલેક્ટ ધ મની ફોર ધ ચેક્સ ગિવન બાય ધ બ્રોકર. તો શું કરે છે, જ્યારે બ્રોકર સેલ કરે છે સિક્યુરિટી ત્યારે તો શું કરે છે, બેંક ત્યાંથી ચેક લઈ લે છે તો કે યસ, અને બ્રોકર પાસેથી એન સ્પેશિયલ ફોર્મ આર મેડ ઓફ સેલ એન્ડ પરચેસ ઓફ સિક્યુરિટી, અને એની માટે સ્પેશિયલ ફોર્મ હોય છે તે બનતું હોય છે સેલ અને પરચેસ સિક્યુરિટી માટે. તે કેરી નેસેસરી ઇન્સ્ટ્રક્શન અલ્સો, તે છે એ ઇન્ફોર્મેશન જે કેરી કરવાની હોય, ઇન્સ્ટ્રક્શન જે છે એ ફોલો કરતા હોય છે જે એની અંદર લખેલી હોય છે તે. ધીસ અવોઇડ્સ ઓલ કાઇન્ડ્સ ઓફ વેગનેસ, તો શું કે છે, તો એ છે એ તો બધી જ છે એના અંતર્ગત શું કરે છે, તો વેજનેસ છે એને દૂર કરી દે છે. ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ, તો વેસ્ટર્ન પશ્ચિમી દેશો છે ત્યાં બેંક્સ આર મેમ્બર્સ ઓફ લોકલ શેર માર્કેટ, ત્યાં બેંક છે ને લોકલ શેર માર્કેટની અંદર એના મેમ્બર સભ્ય હોય છે. ઇન ઇન્ડિયા વી ડુ નોટ હેવ સચ અ સિસ્ટમ, ધેરફોર બેંક સેલ એન્ડ પરચેસ સિક્યુરિટી થ્રુ ધ બ્રોકર ફોર ધેર ક્લાયન્ટ. તો એમ કે છે આપણે ઇન્ડિયામાં એવી સિસ્ટમ હજી સુધી વિકસી શકી નથી જે ક્લાયન્ટ માટે પરચેસ અને સેલ કરી શકે તેવી. ચાર્જ આર લેવિડ બાય બેંક્સ ફોર ધેર સર્વિસ, અને આ જે છે એની માટે ચાર્જ લેવો જોઈતો હોય જેમણે આ બેંક છે આ સર્વિસ પૂરી પાડે છે એની માટે ચાર્જ પણ લેતી હોય છે, પણ ઇન્ડિયામાં હજી આટલી સુધી ડેવલપ થઈ શક્યા નથી. ચલો થર્ડ ફંક્શનની વાત કરીએ તો આપણે ફંક્શન ઓફ ધ બેંક્સ આર ટ્રસ્ટી, એક્ઝિક્યુટર, એડમિનિસ્ટ્રેટર, એટર્ની, ઇટીસી. શું કે છે, તો આ જે છે એના ફંક્શન બીજા પણ છે, ટ્રસ્ટીના છે, એક્ઝિક્યુટરના છે, એડમિનિસ્ટ્રેટરના છે અને એટર્નીના પણ છે. કોમર્શિયલ બેંક ઇઝ એ પરમેનન્ટ ઇન્સ્ટિટ્યૂટ, કોમર્શિયલ બેંક છે ને પરમેનન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, કાયમી સંસ્થા છે. ઇટ ઇઝ નોટ અ પર્સન, આ કોઈ વ્યક્તિ નથી. ધેરફોર ઇટ કેન એક્ટ એઝ અ ટ્રસ્ટી વેરી ઇફેક્ટિવલી, તેથી એ ટ્રસ્ટી તરીકે સૌથી વધારે કામ કરતું હોય છે. બેંક કેન હાયર એક્સપર્ટ હુ હેવ એક્સપર્ટાઇઝ ટુ હેન્ડલ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટ્રસ્ટ, તો બેંક છે એ હાયર કરતું હોય છે જે ડિફરન્ટ ટાઈપના ટ્રસ્ટ છે એને હેન્ડલ કરી શકે તેને. ધસ બેંક કેન મેનેજ ટ્રસ્ટી વેરી ઇફેક્ટિવલી એટ અ લેસ કોસ્ટ, તેથી બેંક છે એ શું કરે છે તો કે છે એ ટ્રસ્ટી વેરી ઇફેક્ટિવલી હેઝ લેસ કોસ્ટ, તો લેસ કોસ્ટ દ્વારા એને ચલાવી શકે. એઝ અ ટ્રસ્ટી બેંક હેવ ટુ પરફોર્મ ધ ફોલોવિંગ એક્ટ, ટ્રસ્ટી તરીકે બેંક કયા વર્ક કરતું હોય છે એ નીચે આપ્યા એ પ્રમાણે છે. તો કે કઈ રીતે વર્ક કરે છે આપણી બેંક, તો એની ચર્ચા કરીએ આપણે. તો ચલો કલેક્શન ઓફ ડેટા રિગાર્ડિંગ પ્રોપર્ટીઝ ઓફ ધ ટ્રસ્ટ, ટ્રસ્ટના જ કોઈ પણ છે ટ્રસ્ટ એ લોન લઈ લીધી હોય આપણી બેંકમાંથી ત્યારે તો બેંક છે એ તો કે એઝ અ ટ્રસ્ટી તરીકે એના બધા જ કલેક્શન ડેટા છે એ ચેક કરતી હોય છે. ટુ એક્ઝામાઇન ધેટ ધ ટ્રસ્ટ ઇઝ ફ્રી ફ્રોમ એની ઇન્ક્યુમ્બ્રેસ, એટલે શું તે કોઈ પણ છે એ તો કોઈ પણ છે ગોટાળાની અંદર છે કે નહીં તે ચેક કરીને જ તેને ચેક કરવામાં આવે છે, કોના દ્વારા, બેંક દ્વારા. ટુ મેક અ ટ્રાન્ઝેક્શન ઓફ ધ ટ્રસ્ટ એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ ધ ટ્રસ્ટ ડીડ, તો જે શું કે છે ટુ મેક ટ્રાન્ઝેક્શન ટુ ટ્રસ્ટ અકોર્ડિંગ ધ પ્રોવિઝન ઓફ ધ ટ્રસ્ટ ડીડ, મતલબ શું, તો જે ટ્રસ્ટ દ્વારા જે પણ પ્રોવિઝનલ આપવામાં આવેલા હોય છે એના જ આધારે એના ટ્રાન્ઝેક્શન થતા હોય છે. ટેક મેનર્સ ટુ પ્રોટેક્ટ ધ પ્રોપર્ટી ઓફ ધ ટ્રસ્ટ એન્ડ મેન્ટેન સેફ્ટી, તો શું કહે છે, ટેક મેનર્સ ટુ પ્રોટેક્ટ ધ પ્રોપર્ટીને પ્રોટેક્ટ કરે છે એન્ડ ટ્રસ્ટ એન્ડ મેન્ટેન ઇન સેફલી, અને એને મેન્ટેન કરે છે તો કે એ સાચવીને. ટુ કલેક્ટ ડ્રોવર્સ ઓફ ધ ટ્રસ્ટ, તો શું કરે છે એના જે ડ્રોવર્સ છે એના જે ડ્રોબેક છે એને શું કરે છે તો કે જે એના દેણદાર છે એની પાસેથી એક શું કરે છે તો કે પૈસા કલેક્ટ કરે છે, ડ્રોવર્સ એટલે દેણદાર. ટુ મેક પેમેન્ટ્સ કીપિંગ ઇન માઇન્ડ લાઇન, શું કે છે તો એ પેમેન્ટ છે એને તો કે લેવા માટે માઇન્ડની અંદર હંમેશા હોય છે, મતલબ શું તો કે એનો મતલબ એવો છે કે એ હંમેશા છે એ કલેક્શન માટે ધ્યાન આપતું હોય છે આપણી બેંક છે તે. ચાલો એક્ઝિક્યુટર executes for the property of the will of the deceased, તો શું કે છે તો એમ કે છે જ્યારે તમે એક્ઝિક્યુટર છે એ એક્ઝિક્યુટ કરે છે પ્રોપર્ટીને ત્યારે એડમિનિસ્ટ્રેટર મેનેજ ધ પ્રોપર્ટી ઓફ ધ ડિસેડ્ડ ઇન એબ્સન્સ ઓફ will made by the deceased. ચલો તો શું કહેવા માંગે છે, એડમિનિસ્ટ્રેટર મેનેજીસ ધ પ્રોપર્ટી ઓફ ધ ડિસીઝ્ડ,
તો શું કહે છે જે પ્રોપર્ટીનો અંત આવવાનો છે એ પ્રોપર્ટી તો શું કરે છે મેનેજ કરતો હોય છે એડમિનિસ્ટ્રેટર તો કે યસ એન્ડ વિલ બી મેડ ધ ડિસીઝ અને જે છે એ અંત થનાર છે પ્રોપર્ટી એને પણ શું કરે છે તો મેનેજ કરતો હોય છે when the bank is appointed on executor or administrator for the property તો જ્યારે પણ બેંક છે અપોઇન્ટ કરે છે એડમિનિસ્ટ્રેટર પ્રોપર્ટી માટે ત્યારે it must function according to the instruction it the will તો ત્યારે એને જે પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ પ્રમાણે જ એને કાર્ય કરવાનું હોય છે the debtors of the deceased should be intimated to present proof of their dues to the banks in a fixed period તો ફિક્સ પીરિયડ માટે એને જે પ્રેઝન્ટ પ્રૂફ આપ્યા હોય છે એના આધારે એને શું મળે છે તો કે એને જે ડેબિટર છે એ ચેક કરવામાં આવતા હોય છે such a notice must be published a newspaper અને જે ડેબ્ટર છે એને પબ્લિશ કરવામાં આવે છે ન્યૂઝપેપરની અંદર if the proofs are not presented in the stipulated time તે નિશ્ચિત સમયની અંદર જો એ આપવામાં નહીં આવે તો એક્ઝિક્યુટર ઓર એડમિનિસ્ટ્રેશન વિલ બી હેલ્ડ રિસ્પોન્સિબલ તો એના એક્ઝિક્યુટર અને એડમિનિસ્ટ્રેટર છે તેની માટે જવાબદાર હોય છે સચ ઇન્ટિમેશન શુડ બી મેડ ટુ ધ ડેબ્ટર્સ અને એની માટે છે એ તો કે આ ડેબ્ટર છે એ જવાબદાર હોય છે ધ બેંક શુડ ઓલ્સો બી કેરફુલ રિગાર્ડિંગ કોર્ટ ફી પેમેન્ટ અને બેંક જ છે એ કોર્ટ રિગાર્ડિંગ જે પેમેન્ટ ફી હોય છે એ આપવાની માટે જવાબદાર છે પછી ધ ફંક્શન ઓફ એ બેંક હેઝ એટર્ની ઇઝ સેફ તો ફંક્શન છે એની એક બીજું છે એ બેંકનું કે એ એટર્ની તરીકે સેફ છે મતલબ શું તો વેન ધ કસ્ટમર ગિવ્સ ધ ઓથોરિટી ટુ ધ બેંક જ્યારે કસ્ટમર બેંકને ઓથોરિટી આપે છે ત્યારે ટુ કલેક્ટ ડિવિડન્ડ ઓર ઇન્ટરેસ્ટ એટલે કે ડિવિડન્ડ કલેક્ટ કરવાની અને ઇન્ટરેસ્ટ કલેક્ટ કરવાની ત્યારે એન્ડ ઓફર ટુ પે ધેસ નેસેસરી કોસ્ટ એક્સપેન્ડિચર અને એની માટે જે છે એ નેસેસરી કોસ્ટ છે એ આપવા માટે ત્યારે ધ બેંક એક્ટ એઝ અ એટર્ની ત્યારે બેંક છે એટર્ની તરીકે વર્ક કરતું હોય છે મતલબ શું બેંક એટર્ની તરીકે ક્યારે વર્ક કરે છે જ્યારે ક્લાયન્ટ છે એ કસ્ટમર છે એ પૂરેપૂરી ઓથોરિટી આપી દેશે કલેક્ટ કરવાની ડિવિડન્ડને ઇન્ટરેસ્ટને અને કોસ્ટને એક્સપેન્ડિચરને તો કે યસ બેન્કર ચાર્જ સર્ટેન ફીઝ ફોર ધીસ સર્વિસ તો બેન્કર છે એને એટલે કે જે બેન્કર છે બેંક કર્મચારી જે ઓફિસર છે એ આની માટે એક ચોક્કસ ચાર્જ લેતા હોય છે ચાલો નંબર 4 ની વાત કરીએ function of representation of client financial institute and other banks commercial bank often provide service as the representative of customers એ ક્યારેક ક્યારેક આવી રીતના કામ કરતી હોય છે રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ અધર બેંક્સ બેંક ઓફટેન કોરસ્પોન્ડ એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધેર કસ્ટમર ટુ ઇન્કમ ટેક્સ તો ઇન્કમ ટેક્સ માટે જે રિપ્રેઝેન્ટેટિવ તરીકે ક્યારેક જ કામ કરતું હોય છે આપણી બેંક છે તે ઇન્સ્યોરન્સ ઓફિસર તરીકે તો કે યસ એ બધામાં ક્યારેક જ છે એ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે કસ્ટમર તરફથી પછી ધે ગીવ ઇન્ફોર્મેશન ટુ ધેઝ ઓફિસિસ રિગાર્ડિંગ પ્રોપર્ટી તો ઓફિસિસ રિલેટેડ જે પ્રોપર્ટી છે એ આપતું ઇન્ફોર્મેશન આપે છે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર વગેરેને તો કે યસ સમટાઈમ બેંક પ્રિપેર રિટર્ન્સ ઓફ સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ વેલ્થ ટેક્સ એક્સેટ્રા તો ક્યારેક ક્યારેક એવું પણ હોય છે કે બેંક છે એ સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ અને વેલ્થ ટેક્સના પ્રિપેર કરતું હોય છે એનું રિટર્ન્સ છે તે એઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ કસ્ટમરના રિપ્રેઝેન્ટેટિવ તરીકે some banks even became useful to their customers by obtaining tickets passports air or sea route reservation તો ક્યારેક બેંક છે એ તો કે કસ્ટમર માટે ટિકિટ્સ પાસપોર્ટ અને એર ઓર સી રૂટ છે એની માટે રિઝર્વેશન કરતું હોય છે they also help financial institute like a unit trust and other financial by performing function assigning to them અને એ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કામ કરતું હોય છે અને ફંક્શન એને પરફોર્મ કરતા હોય છે they also act as a sensitive of industrial development bank એ સેન્સિટિવ મતલબ મોકલનાર તરીકે મતલબ શું એક સેન્ડર તરીકે કામ કરતું હોય છે આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક છે તેને લેન્ડ ડેવલપમેન્ટ બેંક છે તેને અને કોઓપરેટિવ બેંક છે તેને કમ્પ્લીટ તો અહીંયા છે આપણો લેક્ચર પૂરો થાય છે ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોની અંતર્ગત તો કે યસ અને સબસિડરી ફંક્શન જે 4 હતા એ આ લેક્ચરની અંદર અહીંયા પૂરા થાય છે થેન્ક યુ વેરી મચ